શ્રીમદ ભાગવત બહુ પવિત્ર ગ્રંથ છે। 18 પુરાણો છે, એમાં ભાગવત પુરાણ મુખ્ય ગણાય છે। ભાગવત છે સર્વે શાસ્ત્રનો સાર રૂપે છે અને દુનિયામાં વધારે પારાયણો, કથા કે પ્રવચનો, દૃષ્ટાંત, દાખલા જે કાંઈ દેવાતું હોય એ શ્રીમદ ભાગવતમાંથી જ દેવાય છે। ભગવાન સ્વામિનારાયણના સમયમાં કુશળ કુંવરબાઈ એક રાણી થઈ ગયા મહાન, જેને ધરમપુર સ્ટેટ હતું, 550 ગામનું રજવાડું હતું, નાસિક સુધીનું। ઈકો બંધ કરી દેજો। અને એ રાણી પોતે રોજ ભાગવત વંચાવે એના દરબારગઢમાં, અને વૃદ્ધ બ્રાહ્મણ હતા, એ રોજ ભાગવત વાંચે। શ્રીમદ ભાગવત રોજ સાંભળતા જ્યારે રૂક્ષમણીનું હરણ શ્રી કૃષ્ણ પરમાત્માએ કર્યું, આ કથા એને આવી ભાગવતમાં। અને રૂક્ષમણીને પરણાવવાના હતા બીજા જોડે। રૂક્ષમણીજી એવું બોલ્યા કે વરુ તો શ્રી કૃષ્ણને વરુ ને કે જીભ કરડીને મરું, પણ દમઘોષનો દીકરો જે શિશુપાળ એને તો લગ્ન નો જ કરવો એની જોડે। એના બાપની ઈચ્છા હતી કે શિશુપાળ જોડે લગ્ન કરાવવા। શિશુપાળ કૃષ્ણ ભગવાનના માસીનો છોકરો હતો। શિશુપાળ આસુરી બુદ્ધિનો હતો, રોજ કૃષ્ણ ભગવાને 100 ગાળું દેતો રોજ, એવો હતો અપલખણો। અને એની માસી કીધું કે તું મારો દીકરો અપલખણો છે ને તું મારીશ નહીં। કૃષ્ણ ભગવાન કે 100 ગાળું દે ને કે હું નહીં મારું, વધારે દેશે ને પછી હું નહીં એને છોડું। અને એક વખત ભગવાને ગાળું ગણીને 100 ઉપર થઈ એટલે એને મારી નાખ્યો પછી કૃષ્ણ ભગવાને। આ કથા જ્યારે ભાગવતની અંદર આપણા કુશળ કુંવરબાઈ બહુ મહાન રાણી થઈ ગયા, મહાન ભક્ત થઈ ગયા, મીરાબાઈ જેવા, એમની આ કથા જ્યારે સાંભળીને ત્યારે બ્રાહ્મણને વાત કરી કે તું કથા વાંચીને મરી જશ, હું સાંભળીને મરી જશ ને તો તારું મારું કલ્યાણ નહીં થાય ભાગવત સાંભળી। પણ ભાગવતમાં શ્રી કૃષ્ણ ભગવાને રૂક્ષમણીનું કાંડું પકડ્યું, એમ તારું મારું કાંડું શ્રી કૃષ્ણ ભગવાન જેવા પ્રગટ પકડે ને તો તારો મારો ઉદ્ધાર તરત થઈ જાય। આ કથા છે ને એક માહિતી છે, ડિરેક્ટરી છે, આપણને ગાઈડ તરીકે મદદ કરે કે તમે આ રસ્તે હાલો ને આ રસ્તે ન હાલો, પણ ચાલવાનું તો આપણે જ રહી। કથા સારામાં સારી વસ્તુ છે, ભગવાનની કથા છે, ભગવાનની મૂર્તિ છે, પણ કથાની અંદર જે વાતો આવે છે આપણા જીવનમાં ઉતરે તો આપણને એનો લાભ થતો હોય છે। આજે દુનિયામાં ઘણી બધી કથાઓ થાય છે, કથા છે એ મનનો મેલ સાફ કરે છે આપણો। શ્રીમદ ભાગવતની અંદર એટલી બધી અદ્ભુત કથાઓ આવે છે। ભક્ત પ્રહલાદ, ભક્ત ધ્રુવ, તમે કૃષ્ણ ભગવાન આજે જન્મ થયો ને ભાગવત આજે કથા પારાયણમાં 10મા સ્કંધની અંદર ભગવાન જન્મ્યા, 9 સ્કંધ સુધી ભક્તોની ગાથાઓ જ આવી, 12 સ્કંધ છે ભાગવતના। 9 પગથિયા તમે પાર કરો ને ત્યારે ભગવાન તમને પ્રાપ્ત થાય। 9 પગથિયા કયા છે? આવા ભક્ત થાવ, આવી ભક્તિ કરો। પ્રહલાદજીની અવિચળ ભક્તિ હતી, ધ્રુવજીની હતી। એવા મહાન ભક્ત જ્યારે થાય ત્યારે ભગવાનના દ્વારમાં આપણો પ્રવેશ થાય છે। આજે મનુષ્ય દેહે કરીને આપણો મોક્ષ થાય, અહીં પારણ શેના માટે બેહારી? ભાઈ આપણા જીવનું સારું થાય। આ મનુષ્ય અવતારે કરીને જો આપણો મોક્ષ ન થયો પછી કોઈ આપણા હાથમાં કોઈ છે નહીં જીવન। કલ્યાણ માટે આપણા આ શરીર ભગવાને આપ્યું છે, આપણે શરીર નિરોગી રાખ્યું છે ભગવાને। મહાન પુરુષનો સત્સંગ ના મળે ને ક્યાં સુધી આપણો મોક્ષ નથી શક્ય। મહાભારત વાંચો કે ભાગવત વાંચો, બધા શાસ્ત્રો આપણે સારી જ પ્રેરણાઓ આપે છે। ભગવાન સ્વામિનારાયણ ભાગવતની અંદર રોજ વંચાવતા, દીનાનાથ ભટ્ટ ભાગવત વાંચતા હતા, આખું ભાગવત મોઢે બોલતા। અંગ્રેજ સરકારો ઇનકાબ આપેલો અને 18,000 શ્લોક છે ભાગવતના, બધા કંઠસ્થ કરેલા। સ્વામિનારાયણ ભગવાન એને પૂછ્યું કે તમે આખું ભાગવત મોઢે બોલો છો? પહેલાના માણસોને એમથી યાદશક્તિ બહુ હતી, કઈ ટેન્શન નહોતા। મોક્ષનો શ્લોક કયો છે કે એવું તો કે મેં વિચાર્યું નથી। ભગવાન કે 3જા સ્કંધની અંદર વાત આવે છે કે એમાં તો 31 અધ્યાયો છે। એમાં કયા અધ્યાયમાં મોક્ષની વાત ગોખી નાખ્યું? ભગવાને વાત કરી કે એમાં છે ને 20મા અધ્યાયની અંદર મોક્ષની વાત આવે છે। એમાં શ્લોકો ઘણા બધા છે। ભગવાન કે 25મો શ્લોક છે, પ્રસંગ મજરમ પાશ્રમ આત્મના કવયો વિદુહુ,
સ એવો સાધુ તો કૃતો મોક્ષ દ્વારમ અપાવર્તમ. મોક્ષનું દ્વાર સંત બતાવ્યા, સાચા સંત. કપિલદેવ ભગવાન ત્રીજા સ્કંધની અંદર કથા આવે છે, એની માતા દેવહૂતિ થઈ ગયા. કરદમ ઋષિ અને દેવહૂતિના લગ્ન થઈ ચૂક્યા છે. આજે પાટણ જાઓ ને તમે, મહેસાણાની બાજુમાં ત્યાં બિંદુ સરોવર છે, ત્યાં કરદમ ઋષિ 10,000 વર્ષ તપ કરેલું છે. ભારતના 5 સરોવર ઐતિહાસિક છે, એમાંનું આ છે એક. ભગવાન પ્રસન્ન થયા ને એને કીધું કે તમે માગો કે ભગવાન મારે ત્યાં જન્મ લઈને આવે. આવું વરદાન માગ્યું એટલે કપિલદેવ ભગવાને માતા દેવહૂતિ અને કરદમ ઋષિ થકી જન્મ લીધો. અને દેવહૂતિ માતા એના દીકરા ભગવાન કપિલદેવને પૂછે છે કે મારો અબળાનો સ્ત્રીનો દેહ છે, મને જાજુ કંઈ સમજણ નથી, નોલેજ, તમે મને સમજાવો કે મારો મોક્ષ કેવી રીતે થાય. ત્યારે કપિલદેવ ભગવાન, હું અમને શ્લોક બોલ્યો નહીં બોલ્યા, મારા સંતમાં પ્રીતિ કરજે તું. એની માને કહે છે હું ભગવાન છું, તારું કલ્યાણ થઈ ગયું એમ નથી કીધું. આજે આપણી સાફ સુફી હોય ને, છોકરાની બાળકને એની માં કરે, એનો બાપનો માથો ઓળી દે, નવડાવે, હમો નમો કરે. હૃદયની શુદ્ધિ છે ને સંત કરે આપણી. આખું શ્રીમદ ભાગવત તમે જોવો ને, સંત જ બધે બતાવ્યા છે. જનક રાજાની કથા આવે છે, સુખદેવજીની કથા આવે છે. મૂળ કથા એવી આવે છે કે એક ભાગવતની શરૂઆત ક્યાંથી થાય છે. હિન્દુઓ માટે મોટા મોટી જાત્રા હોય, અઘરામાં અઘરી તો અમરનાથની છે. હજારો મનુષ્યો વર્ષ દરમિયાન ત્યાં મૃત્યુ પામે છે. સરહદ ઉપર છે, ત્યાં જાડીની અંદર હિમાલયમાં. ત્યાં અમરનાથની એક ગુફા છે, ત્યાં મહાદેવજી બેઠા છે. મહાદેવજીના ગળામાં રૂંઢ માળાઓ છે, માણસની ખોપરીઓની માળા પહેરી છે મહાદેવજી. સામે પાર્વતીજી બેઠા છે. પાર્વતીજી મહાદેવજીને પ્રશ્ન કરે છે કે આ તમે બધી રૂંઢ માળાઓ પહેરી છે, માણસની ખોપરીની કોની ખોપરીઓ છે? પાર્વતીજી બીજો પ્રશ્ન કરે છે કે તમારી ખોપરીઓ ક્યાં છે? મહાદેવજી કે હું તો મરતો જ નથી, હું તો અમર છું. પાર્વતીજી કે છે એવું કેવું કે હું મરી જાઉં ને તમે અમર રહો, મને એવું શીખવાડજો ને, હું મરું નહીં. એ વખતે એને અમર વિદ્યાનું જ્ઞાન જ્યાં શંકર ભગવાન આપે છે, એના ઉપરથી અમરનાથની જાત્રા આપણે કહી છે. કુદરતી બરફનું લિંગ થાય છે ત્યાં. પણ જ્ઞાન આપ્યા પહેલા મહાદેવજી ચારે બાજુ જોયું અને પોતાનું એવું ડમરું જોશથી વગાડ્યું કે પ્રાણીઓ, મનુષ્યો, પક્ષીઓ બધા જ ત્યાંથી દૂર દૂર જોજોનો જતા રહ્યા. અમુક દવા અમુકને જ દેવાની હોય, અમુક જ્ઞાન પાત્ર વગર લે ને તો એનો દુરુપયોગ કરતા હોય છે. અને એ વખતે પાર્વતીજીને મહાદેવજી આત્માને, પરમાત્માનું અમર આત્મા છે, દેહ નાશવન છે, એનું જ્ઞાન જ્યારે આપે છે અને પાર્વતીજીને થોડું ઝોલું આવી ગયું. આત્માનું જ્ઞાન એવું છે ને, માણસને શુષ્કતા આવી જાય થોડી વાર. અને હોંકારો કોક બીજાઈ દીધો કથામાં. મહાદેવજી આંખો ખોલી કે અવાજ બીજાનો આવ્યો. મહાદેવજી આંખો બંધ કરીને જ જ્ઞાન દેતા હતા. પાર્વતીજી ઝોલે ચડેલા, જગાડ્યા કે જ્ઞાન લેવા બેઠા ને ઝોલા કેમ ખાવ છો? કે મને ઊંઘ આવી ગઈ થોડી. ઊંઘ આવી એનો વાંધો નહીં, પણ સાંભળી કોણ ગયું? અવાજ તો બીજાનો આવ્યો. કે મને ખ્યાલ નથી. ચારે બાજુ જોયું તો એક વૃક્ષની બખોલમાં પોપટનું બચ્ચું હતું. ડમરું વગાડ્યું પણ પોપટના બચ્ચાને પાંખો ફૂટી નહોતી એટલે ઉડી ના શીખ્યું ભાઈને લઈને. અને એ વખતે ભગવાન શંકરે ત્રિશૂળ ઉગામ્યું એને મારી નાખવા માટે, કે પાત્રતા વગર આને જ્ઞાન સંભળાઈ ગયું છે ને, એનો નાશ કરી નાખવો. અને પોપટનું બચ્ચું ભાગવતના કથાકારો એવું કહે છે કે ઉડ્યું, જ્ઞાનની પાંખો ફૂટી નહીં. અને વાહે ત્રિશૂળ ગયું ને તો વ્યાસ ભગવાનની પત્ની વાટિકાજીના ગર્ભની અંદર આ પોપટના બચ્ચાનો જીવ અંદર પહેરી ગયો. અને એ પત્નીને ગર્ભ રહ્યો વાટિકાજીને. 12 વર્ષ સુધી સુખદેવજી એની માના પેટમાં રહ્યા. 9 મહિને બાળકનો જન્મ થાય. 12 વર્ષ. વ્યાસ ભગવાને કીધું તારી માં તો કેટલી ભારે ભારે લાગે, બહાર આવો તમે. કે બહાર આવું તો મને બંધન થઈ જાય, માયાનું, જગતનું, બીક લાગે છે. ભગવાન વેદ વ્યાસ 24 અવતારમાં અવતાર છે.
અને એની કીધું કે હું તમને આશીર્વાદ આપું છું કે તમને બંધન નહીં થાય, તમે હવે જન્મ લઈ લો પૃથ્વી પર. અને સુખદેવજી જનીમાન એવા દોડવા મળ્યા, ઓર ભર્યા ભાગ્યા. વ્યાસ ભગવાન પોતે એનો દીકરા સુખદેવજી થયા, જેની ભાગવત પરીક્ષિતને સંભળાવે છે. ત્યારે અમને વ્યાસ ભગવાન કહે છે કે જાઓ તો ભલે જાઓ, તો ગુરુ કરો ને તો તમે જનક રાજાને કરજો. ભગવાનના દીકરા હતા સુખદેવજી, એની જનકને ગુરુ કર્યા. જનક તો આખા રાજ મોટું સામ્રાજ્ય ભોગવતા હતા મિથિલા નગરીનું. એ રાજા કેવા હશે કયો? એનું મન કેટલું પવિત્ર અને સ્થિર હશે, કેટલું ભગવાનમાં વળગેલું જીવન હશે એનું. અને સુખદેવજી જનકને એક પ્રશ્ન કરે છે કે તમે રાજ કરો છો ને વિદેહી છો, તમને કોઈ બંધન નથી, એનું શું કારણ? ત્યારે જનક રાજાએ કીધું કે તમને જવાબ પછી આપું, તમે જમી લો પેલા. એને જમવા બેસાડ્યા. 25 મણ પથ્થરની શિલા બાંધી ઉપર અને એક દોરાના આધારે લટકતી રાખી. યોગ શક્તિ હતી જનક રાજાની. સુખદેવજી જમે પણ પથ્થર સામું જોવે કે આ પડશે ને તો હું ખલાસ થઈ જાય. માથે લટકે શિલા, દોરાના આધારે લટકે. જમ્યા ના જમ્યા બહાર જઈને જનક રાજાને પૂછ્યું કે મને જવાબ આપો કે રાજ કરો છો ને નિર્બંધન કેમ રહ્યો છો, કે પછી જવાબ આપો. પેલા હું તમને પૂછું કે તમે શું જમ્યા? મને યાદ જ નથી. કયા પાત્રમાં જમ્યા? મને આ પથ્થર જ દેખાતો હતો, મને જમવા મન જ નથી છોડ્યું. જનક રાજા કે તમને જેમ પથ્થર દેખાતો ને એમ મને કાળ દેખાય છે, અખંડ, કે હમણાં મારું મૃત્યુ થશે. મારું મન કશે એમાં લાગતું જ નથી, એટલે હું વિદેહી છું. આપણે બધા છોટી ગયા છે ને સંસારમાં, માયામાં. તારા મનમાં જાણે છે મરવું નથી, નિશ્ચય કર્યો નહીં. આ છોડવાનું છે એક દાડો. આપણે જેના માટે જીવન જીવી છીએ, દોડીએ છીએ ને, એક દાડો મૂકવાનું છે. આપણે છોકરાઓને મૂકવાના છે, બૈરાઓને મૂકવાના, મિલકત મૂકવાની, શરીરે છોડવાનું છે. અને ક્યારે કોનું છૂટે એ કોઈના હાથમાં નથી. માટે આ ભગવાનનું આ કરી લેવું જોઈએ આપણે વહેલું. સુખદેવજી એવા મહાન સંત થઈ ગયા. 16 વર્ષની ઉંમરે આખું ભાગવત મોઢે બોલતા. અને રાજા પરીક્ષિત પાંડવોના દીકરા હતા. અર્જુનના દીકરા અભિમન્યુ, અભિમન્યુનો દીકરો આ પરીક્ષિત રાજા, જેની કૃષ્ણ ભગવાને ગર્ભની અંદર રક્ષા કરી હતી. અસ્વસ્થામાં જ્યારે એને બ્રહ્માસ્ત્ર છોડ્યું ત્યારે એ પરીક્ષિતે એક ઋષિનું અપમાન કર્યું, સમીક ઋષિનું. સમીક ઋષિ એને શ્રાપ આપ્યો, અઠવાડિયામાં તને તક્ષકના કડે તારું મૃત્યુ થાય. એ વખતે રાજા નાસીપાસ થઈ ગયો. હું કરું હવે? અઠવાડિયું રહ્યું મારા માટે. આપણા માટે અઠવાડિયું છે કે 9મો દિવસ છે નહીં વધારાનો. અને પાંડવોના પુણ્ય કે 16 વર્ષના સુખદેવજી ફરતા ફરતા નગ્ન અવસ્થામાં અમને ત્યાં પધાર્યા. પરીક્ષિતને ત્યાં સુખદેવજી આવ્યા, પગમાં પડ્યા, રડી પડ્યા રાજા, કારણ કે મૃત્યુથી કોઈ પણ માણસ ઢીલા પડી જાય. એ વખતે એમને સુખદેવજી કહે છે કે તું રડે છો શેના માટે? ખટવાંગ રાજાનું તો 2 મુહૂર્તમાં મેં કલ્યાણ કર્યું છે, તારે તો અઠવાડિયું છે. મારી સામે બેહી જા, અન્ન સન વરત લઈને બેહી જા. અન્ન નહીં ને પાણી નહીં. હાથ દાડા સુધી પલોઠી ખોલી નથી, જોલું ખાધું નથી. અને સુખદેવજી કન્ટિન્યુસ એને હાથ દાડું ભાગવત સંભળાવ્યું છે, કન્ટિન્યુસ. મોત આવે ને ત્યારે માણસને ઊંઘ હરામ થઈ જાય. ઘણા બધા માણસો સાંભળવા આવતા હતા, પણ પરીક્ષિતને અઠવાડિયું પૂરું થયું ને, તક્ષક નાગ આવ્યો કડવા, શ્રાપ હતો ઋષિનો. અને એ વખતે રાજા પરીક્ષિતે હાથ ધરી દીધો. નાગને હાથ ધર્યો, ડંખ મારી દે મને. જે રાજા મોતથી બી ગયો હતો ને, રાજા મૃત્યુને સામેથી ભેટવા તૈયાર થઈ ગયો. મને કરડી જા, તું કરડીશ તો મારા શરીરને ડંખ મારીશ, મારા આત્માને નહીં. શરીર તો અમથું આ માંસનો લોછો છે, હાડકાને મળમૂત્ર ભરેલું, એ છૂટી જશે. મારો આત્માને કોઈ ડંખ નહીં મારે, એને ઝેર નહીં ચડે. મારો આત્મા તો ભગવાનને ઘરે હવે જતો રહેશે. આ હાથ દાડામાં રાજા પરીક્ષિતને સુખદેવજી નિર્ભય કરી દીધો. આપણે હાથ દાડા એટલો બધો ખર્ચો દેવાભાઈ કર્યો છે ને, આપણે કથા સાંભળીએ છીએ. ઘણા હગાવાલા આવ્યા છે કે ભાઈ અમારે વેવાઈ પારણ બેહારી છે, 2 દાડા મોઢું દેખાડીએ કે આવ્યા નહીં. કથા સાંભળવા આવ્યા છીએ, કંઈક ઉતારવાને લેવા આવ્યા છીએ આપણે.
મહાન પુરુષો મળે ને ત્યારે જ ઉદ્ધાર થાય. તમે અહીં ઘણા આયર ભાઈઓ બેઠા છે. મનુષ્ય અવતારથી આપણો મોક્ષ થવો જોઈએ, ભગવાન લેવા આવવા જોઈએ આપણને. એ જીવનની સાર્થકતા અને સફળતા છે આપણી. દુનિયાના રાજા બની જાવ તો રક્ષાનો ઢગલો સંસારમાં આજ નહીં તો કાલે આપણું પૂરું થઈ જવાનું છે. મહાભારતની અંદર વ્યાસ ભગવાને એક વાત આપણને સમજાવી છે, એક રૂપક આપ્યું છે કે સંસાર છે ને એક વૃક્ષ છે, વડલો છે આખો. રસ્તા પર એક વડલાનું મોટું વૃક્ષ હતું, એની ડાળ કૂવામાં જતી હતી, કૂવા ઉપર. એની બે વડવાઈઓ કૂવામાં લબડાતી હતી, મોટી આવી કાંડા જેવી જાડી. ઉપર મધ બેઠું છે, મધના ટીપા કૂવામાં જાય છે. કૂવો 100 હાથ ઊંડો છે, માલબા પાણી નથી, કાળા નાગ અને પથરા છે. એક ભાઈ વટે માર્ગું નીકળ્યા અને વડવાઈને લાકડીથી લાવ્યા આગળ, અને વડવાઈ પકડીને કૂવામાં લબડતું શરીર મૂક્યું અને મધના ટીપા મોઢામાં લે છે અદ્ધરથી. આમ ભૂખ લાગી, મધ ભાવે. કોઈ મહાન પુરુષો નીકળ્યા, એની વાત કરી કે આવું જોખમ ન લે, વડવાઈ છૂટશે ને હાથમાંથી તો તારું ફોતરું નહીં ચડે. કાંઈ નથી કૂવામાં, 100 હાથ ઊંડો કૂવો, કાળા નાગ પાણા છે, મરી જશ તું. કે વડવાઈ મેં પકડી છે 2 હાથે, 2 વડવાઈઓ, થોડા ટીપા લઈ લઉં. બીજા માણસ નીકળ્યા, એટલે વડવાઈને 2 ઉંદરડા કાપે છે, સફેદ ને કાળો. આવતો રે કે ઉંદરડાના દાંત નાના હોય, આવી વડવાઈ એમનો કપાય, 2-3 ટીપા લઈ લો ને વડવાઈ કપાઈ ગઈ. ભાઈ કૂવામાં ગયા. ભગવાન વેદ વ્યાસ સમજાવે છે કે વડલો આ સંસાર છે અને વડવાઈ છે ને એ આપણી આવરદા છે. મધના ટીપા એક ક્ષણિક સંસારના સુખ છે, નાશવંત. વટે માર્ગુ મહાન પુરુષો છે, 2 ઉંદરડા છે, સફેદ ને કાળો, દિવસ ને રાત આયુષ રૂપે વડવાઈને કાપી રહ્યો છે. મહાન પુરુષો ચેતવે છે આપણને કે ભાઈ થોડુંક તમે કરી લો, તમે શરીરનું સારું કરવું છે કે જીવનું સારું કરવું છે. આપણે અત્યારે આપણે સમય થોડો છે એટલે બધી વાતો તો કઈ થાય નહીં. લિંગ એક લાઈન ઉપર આજે પ્રશ્ન ને દુઃખ છે એ મનના છે કે શરીરના? કયો તમારા ઘરમાં હોય, સમાજમાં હોય, કુટુંબમાં હોય, સાધુને હોય કે સંસારીને હોય, દુઃખ મનમાં છે કે શરીરમાં? તમે તમારા પરિવારને શું આપો છો? શરીરનું આપો છો કે મનનું આપો છો? શું મનનું આપો છો? ટીવી લાવ્યા, કપડાં લાવ્યા, મકાન બનાવ્યું, ગાડી લાવ્યા, મોબાઈલ આપ્યો, ખાવાનું આપ્યું, ઘરેણા આપ્યા, એ મનનું આપ્યું? વધારાનું શું આપ્યું? દુઃખ તો મનના છે માણસને. મન મેલું હોય ને, રાજાની ગાદી પર બેહે તો શાંતિ નહીં થાય. રાવણને શાંતિ નથી થઈ, ધૂળઝાડી થઈ ગઈ હોનાની લંકા. દુર્યોધન જોવો તમે. ભગવાન શ્રી કૃષ્ણને દુર્યોધન પૂછે છે કે આ લડાઈમાં કોના પડખે ઉભા રહેવાના છે? પાંડવોના કે મારા? વેવાય હતા હગ્ગા. કૃષ્ણ ભગવાનનો દીકરો અનિરુદ્ધ અને દુર્યોધનની છોકરી લક્ષ્મણા, એના લગ્ન થઈ ચૂકેલા છે. આપણે કોના પડખે રહી? વેવાઈને પડખે. કૃષ્ણ ભગવાન શું બોલ્યા કે હું પાંડવોના પડખે નથી કૌરવના પડખે, હું ધર્મના પડખે છું. જ્યાં ધર્મ છે ત્યાં હું છું. પાંડવો અધર્મ કરે તેની પડખે ઉભો ન રહો પડસાય. અને જ્યાં ધર્મ છે ત્યાં ભગવાન છે ને ભગવાન છે ત્યાં લક્ષ્મીજી છે. ત્યાં શાંતિ સુખ ને બધું છે. આજે માણસને છે ને ધર્મની પડી નથી, મહાન પુરુષોનો આશય નથી આપણને. આજે આપણી જેવા જોડે બેસી આપણે શું શીખવાડે આપણને? આજે તમારા વેવાયો હોય, જમાયો હોય, હગાવર ફોન કરે કે નથી કરતા? ક્યારે તમને વાત કરી આરતી કરી કે નહીં? ઘરમાં માળા કરી, એકાદશી રો કઈ પૂજા કરો, ક્યારે વાત કરે છે? મગફળી પાકી ગઈ, કપા વીણી લીધો, ગરમી કેવી પડે, હું રાંધ્યું ખાધું, કોણ પૂછે છે તમને? આ બધી હટર પટર વાતો કરે. મોક્ષની વાતો તમને સંભળાવે છે કોણ? મોક્ષ કર્યા વગર છૂટક્યો નથી કોઈને. કોઈ પણ દુનિયા માત્રના દુઃખ ભલે આપણામાં આવી જાય એક વખત, પણ આપણે ભગવાન લેવા આવવા જોઈએ. આપણને જીવન જીવવું પડે, સાંભળે નહીં થાય. રોજ બસ કાઢો જાત્રાની તોય દવાખાના માટા માર્યા કરો, રોગ મળે કે સારવાર લેવી પડે. ડોક્ટરની ભેગા રહ્યો તોય ન મટે, એની ટ્રીટમેન્ટ લેવી પડે. આ તો એક માહિતી છે ને, કથા કરવી તો આપણા હારા માટે છે, કલ્યાણ માટે છે. પણ કથામાંથી જીવનમાં મૂકવો ને એ મોક્ષનું કારણ છે. અને મહાન સંતો ન મળે ને ત્યાં સુધી જીવનમાં આવે નહીં. અત્યાર સુધીમાં કેટલી પારાયણો લોકો સાંભળી આવ્યા છે. પરીક્ષિત એક જ સાંભળી છે. સબરીબાઈને રામ એક જ વાર મળ્યા જિંદગીમાં,
અને કઈ કઈને મંથરા 25 વર્ષ ભેગા રહ્યા છે, કાંઈ અડ્યું નથી. ભગવાનના દર્શન થાય તો કોરા રહી જઈએ. સત્સંગ છે ને શું છે આ તો બરાબર છે, આપણે પારાયણ તો સારામાં સારી અહીંયા છે ને સારું કાર્ય અહીંયા થયું છે, પણ હજી સારું કાર્ય આપણા જીવનમાં આવે ને એ એનાથી ઉત્તમ કાર્ય છે. જે મહાન પુરુષોમાં ભગવાનનો કરંટ હોય ને તમે છેડા જોડવા પડે. વાલ્યા લૂંટારો હાવ ભીલ માણસ, પણ નારદજીમાં છેડા જોડ્યા. વાલ્મીક રામાયણ લખી જેની સ્કૂલ જોઈને એક ચોપડી ભણ્યો, ટ્યુશન કર્યું. અભણ ને ભીલ જ્ઞાતિનો માણસ 33,000 શ્લોકની રામાયણ લખી. આ ભગવાને મહાન પુરુષનો સત્સંગ તમને ક્યાં પહોંચાડી દી. આજે ભાગ્ય છે આ ગામના ક્યાંય પ્રમુખ સ્વામી જેવા પુરુષ આ ગામમાં પગલા કરી ગયા. આજે તમે $1 અબજ આપો ને તોય ન આવીએ, કારણ કે સ્વામીની ઉંમર થઈ. આજે પ્રમુખ સ્વામી મહારાજે દુનિયાના 60 દેશોની અંદર 40 વર્ષમાં આજે કેન્દ્રો સ્થાપી દીધા. સત્સંગના 25 લાખ માણસોને વ્યસનથી મુક્ત કર્યા છે. 25 લાખ માણસોને સમાજમાં શાંતિ સ્થાપી છે. કેટલી બધી એનો ઋણ પૃથ્વી ક્યારે નહીં ભૂલી શકે. એના હૃદયમાં ભગવાનનો વાસ છે. 8 વર્ષ પહેલા BAPS સંસ્થા ભીખ માંગતી સંસ્થા હતી, પણ તો એક સંત એવા જાગ્યા બાપા તો આજે આખા દુનિયાની કાયા પલટી નાખી. અમેરિકાની અંદર 1.25 લાખ માણસોના જીવન તિલક સાંડલો ભક્તિને માળાથી રંગી દીધા. અમેરિકા જેવા દેશમાં 1.25 લાખ માણસે સ્વામીજી ગાદી આવ્યા. 3 સત્સંગી હતા. લંડનમાં જુઓ, કેનેડામાં, ઓસ્ટ્રેલિયામાં કેટલા બધા મંદિરો કેટલા દેશોની અંદર ખુલી ગયા. આપણા એના મૂળમાં આવા મહાન પુરુષનો સત્સંગ છે. શ્રીમદ ભાગવતની અંદર સંત બતાવ્યા છે વ્યાસ ભગવાને. કોઈ પણ તમે ખોલો ગ્રંથ, મહાન પુરુષનો સત્સંગ, અને સત્સંગથી પરિવર્તન આવે. તમને મોટપો મળશે, તમને ટ્રસ્ટી બનાવી દેશે, વહીવટ આપશે, તમને હાર તોરા થશે, સન્માનો થશે, મોક્ષ નહીં થાય, અને તમે એ રમકડામાં લેવાઈ જશો. આજે ગઢડા આવ્યો બસ લઈ, અને તમને એક સાધુ મળે, આવો આવો યોગીનગરથી આવ્યા છો નંદલાલભાઈ, અને અડદિયાનું બોક્સ બાંધી આપે. ગાયના ઘીનો છે, ગૌશાળાનો, મંદિરના 2.5 કિલો અડદિયો લઈ જાઓ ઘનશ્યામ મહારાજ પ્રસાદીનો. ખુરશી નાખી દે, હારી રૂમ ખોલી આપે, 5 પાન બીડા આપે, હાર પહેરાવે, સન્માન કરે, અને નીકળતા કોઈક સાધુ મળે પછી અમારી જેવા, ક્યાંથી આવો છો? યોગીનગરથી. મંદિર બાંધ્યું જાવ છો કે નહીં? કે કપાળ કેમ કોરા છે? કઈ પૂજા પૂજા કરો છો કે વ્યસન કરો છો? અને થોડી સારવાર આપે એવી કડક. બીજી વાર કોને મળો? અડદિયા વાળાને મળો કે અમને મળો? હે, અડદિયા વાળાને. એ સત્સંગ આપણો. આ તો જાત્રાની બસ લઈને જાય ને, અને સારી વ્યવસ્થા થાય ને, ધર્મ બહુ સારો. આ ખાવાનો ધર્મ આપણો. સ્વભાવ પરિવર્તન થવા જોઈએ. અમે એક ગામની અંદર હમણાં એક મંદિર કર્યું છે, હજી મકાન લીધું છે. 20 માવા ખાતા 5 જણા છે એવા, કન્ટિન્યુઅસ માવા ખાય. એક ઝાટકે છોડી દીધા. આજે 1.5 વર્ષથી અડ્યા નથી. કેન્સરની તૈયારી હતી એની. આ પરિવર્તન કોણ લાવે? કેટલા માણસો, એક હું ઢસા જાઉં છું, એક ભાઈ દારૂ પીવે છે, બિલ્ડર છે, 24 કલાક દારૂડિયો છે. એની પત્નીને શું શાંતિ? એની પત્ની હોય, એના મા બાપને પિયરમાં કેટલા દુખે કે અમારો જમાઈ રખડેલ દારૂડિયો, મારી દીકરી દુખી થઈ. કેટલા પ્રશ્ન આવે છે સંસારમાં. હવે અંદરના દુઃખ આ સરકાર સોલ્વ કરે, પોલીસો સોલ્વ કરે છે આ પ્રશ્ન અંદરના. એ ભાઈનો નાનો છોકરો 6ઠ્ઠામાં ભણતા ને એમ સત્સંગ કરાયો. એને લઈને એની મમ્મી સત્સંગમાં આવતી થઈ. એને લઈને એના હગાવાલાને મેં બોલાવ્યા, એના ઘરે જમવાનું રાખ્યું. એના બધા હગાવાલાને ગઢડા ભેગા કર્યા અમે 25 જણને, અને 2 કલાક બેહાર્યા. એ ભાઈ 3 મહિનાથી આ દારૂ કાઢી નાખ્યો જીવમાંથી, સત્સંગી થઈ ગયા. કેટલા પ્રસંગો સત્સંગથી પરિવર્તનો આવે આપણા. મુંબઈની અંદર એક વાણંદ છે આપણો, 24 કલાક દારૂ. એની ઘરવાળી લુગડા ધોવા જાય, કોકના વાસણ ઉટકે, એને મારીને પૈસા લઈને દારૂ પી જાય. પેલી ખાવાનું ન રે બૈરીને, એને ખાવાનું ચા પીને હોઈ જાય બિચારી. સત્સંગી નથી આપણો. એના 2 દીકરાને એના મામા લઈને જતા રહ્યા કે આ છોકરાએ મારા ભાણિયાને આ દુખી કરશે, એને આ ભણાવે છે એના પિયરમાં. આપણા સંતો પધરામણી નીકળ્યા ને એ ભાઈ વાણંદ કોકના ઘરે ભેગો થઈ ગયો સત્સંગીને ત્યાં, કે કામે મજૂરીમાં. સંતોએ બોલાયો, આપણી BAPS ના સંતો, અને એને ધીરે ધીરે હેત કર્યું, પ્રેમ કર્યો. નવાને જલ્દી કડક ન કહેવાય.
તમે દવાખાને જાવ સીધા ડૉક્ટર રંજી શકલે ઉભા ગભરાઈ દઈએ આપણે, તો પૂછે પછી પૂંભળું કહે કે, અને પેલાને ધીરે ધીરે લાડુડી આપી, થોડોક ફોટો આપ્યો ભગવાનનો, થોડી સમજ આપી, પ્રેમ આપ્યો, મંદિરે બોલાવ્યો, જમાડ્યો, હેત કર્યું. આજે એનો દારૂ નીકળી ગયો. આજે કાર્યકર છે આપણો, એના છોકરા ભણીને બે નોકરી લાગી ગયા, ઘરનું મકાન થઈ ગયું ભાઈને. સત્સંગ છે ને તમને શાંતિ આપી દે. પરિવર્તનો કોઈ નહીં લાવે. તમને તમારા દીકરાને ડોક્ટર બનાવી દેશો, તમે એન્જિનિયર બનાવશો, પણ સદગુણ નહીં આપી શકો. બહુ અઘરું છે. આજે તમારા દીકરા દીકરીઓને સંસ્કાર ન આપો, 22 વર્ષ છોકરીને તમે વાલમાં મોટી કરી હોય, કેટલો ખર્ચો કર્યો હોય, રખડેલ માણસ જોડે ભાગી જાય છે, 2 દાડામાં તમને થૂકી નાખે. હું તમે આપ્યું સંતાનોને, હું પાયો નાખ્યો તમે તમારા દીકરાને, હું કુટુંબને તમે આપ્યું? કારણ કે ઘરમાં ધર્મનો પાયો નાખ્યો નથી, આપણે પ્રેમ આપ્યો ને હેત આપ્યું નથી. અને સંસારી માણસો આજે કળયુગ છે, અત્યારે 22-25 વર્ષ સુધી છોકરા મળે નહીં, મોટી છોકરી થાય, છોકરા હોજવા, ઘરને ટેન્શન વધે, આ બધા પ્રશ્ન હોય ને. હું ભક્તિ કરો, તમે બધું સેટિંગ કરવું પડે. ઘરની અંદર મીઠું હોય કે નહીં? કેવું હોય? ખારું હોય, લીંબુ ખાટા હોય, મોરસ ગળી હોય, મરચું તીખું હોય. બધાને જરૂર પડે કે ન પડે? ઘરમાં ખાટાય હોય, ખારાય હોય, મીઠાઈ હોય, તીખાય. સેટિંગ કરતા આવડે તો ઘર હરખું હાલે. નકર લઠ્ઠા પીડ્યા જ કરે, આમ ને બોલવાનું ઉપર રે. ખાલી આમ કેમ છો, દવાખાનામાં કોકને આપણે જોવા જઈએ ને, કેમ છો, સારું છે, બાટલા ચડાવ્યા છે, પછી ઘરે સુઈ જાવ ને સારું હોય તો. અચ્છા, બોલવાનું કેમ? મજા મન જાણતું હોય. બધાને બળતરા વાળા જીવન, શાંતિ ક્યાંય છે જ નહીં. ભજન કરો, જીવન સારું જીવો. આ સત્સંગ ક્યારે છોડવો નહીં. આ બધા બેઠા છે, બહારના ઘણા આવ્યા. તમે કયા ધર્મમાં જાઓ છો ને કાંઈ અગત્યનું નથી, એનું કાંઈ નહીં વેલ્યુ. તમે કયા દવાખાનામાં દાખલ છે એ અગત્યનું છે કે રોગ માટે અગત્યનું છે? તમારો છોકરો કઈ સ્કૂલમાં જાય એ મહત્વનું, ડિગ્રી મળે એ મહત્વનું છે. એમ તમે કયા સંપ્રદાયમાં ગયા અગત્યનું છે કે તમારું કલ્યાણ થાય અગત્યનું છે? તો કલ્યાણનું કોણ પૂછે છે? તમે સંપ્રદાયમાં જાઓ છો, કોઈ પણ માતાજીના, મહાદેવમાં, જૂના મંદિર, નવા, જ્યાં જતા હોવ ને, તમારા મોક્ષ તમારા હાથમાં આવ્યો છે? તમે સાચી પ્રાર્થના બોલો કે મને ભગવાન તેડવા આવશે. ઉપર બોલે, હો ઘડીક શું કરે, ભગવાન લઈ જશે. થોડી વાર પછી શું બોલે, મારી જીવન ઓછા લઈ જાય. લો તો કોને લઈ જાય? મોક્ષ માટે કોઈ રસ્તો જ નથી. ક્યાંય થાય નહીં. હુકાઈ જાવ તપ કરીને, તમે માળા 1000 ફેરવો, કાંઈ મંદિર બાંધજો તોય નહીં થાય. તમે નિહાળ બાંધી એટલે ગેસજૂટ ન થઈ, દવાખાનું બાંધ્યું એટલે નિરોગી ના થઈ જાવ. માન મળે તમને, દાન આપો તો. પણ મોક્ષ માટે તો કરવું જ પડે. તમારે જ કરવું પડે, કોઈ કરી નહીં આપે. અને ન ગમે, હું તમને એક પ્રસંગ કહું. દેવાભાઈ કે 40 નહીં પણ તમારે 80 વર્ષ સુધી એક ઝૂંપડામાં રહેવાનું, માગી સાસ ન મળે ને મજૂરી જ કરવાની તડકામાં. અને એક બંગલો છે, 25 કરોડનો બેલેન્સ છે, 2 વીઘામાં બંગલો છે, એસી, એરકડી, હિંચકા, બગીચા, બધું સુખ દુનિયાના બધા ભોગ વિલાસ છે. બંગલામાં રેક નહીં માણસ, ઝૂંપડામાં કોઈ રહેવા જાય? બંગલાવાળા મરે ને એને જમરાજા લઈ જશે, અને ઝૂંપડાવાળા મરે ને એને ભગવાન વિમાન લઈને તેડવા આવશે. તમે શેમાં રહેવા તૈયાર છો? ઝૂંપડા. તો એ દુઃખ હોય 80 વર્ષ વેઠવા સ્વીકારી લીધું ને, તો થોડોક સત્સંગ સ્વીકારી લો ને. એકાદશી રો, માળા કરો, મંદિરે જાઓ, આરતીમાં જાઓ, વ્યસન મૂકો, થોડોક પ્રકૃતિ મૂકો આપણી. તો એ આપણે છોડવા તૈયાર નથી. પહેલું જ તૈયાર આપણે સેટ થઈ ગયું ભાઈ. હાલો બીજું તમને પૂછું, તમે બોલો આ સભામાં બધા જ, કે ભગવાન અને ધર્મને મૂકીને તમે શું મળે સુખી થાવ? બોલો. તમારા હાથમાં શું આવે તમે સુખી થઈ જાઓ? છે કોઈ જવાબ? છતાંય માણસ કોના માટે દોડે છે? પૈસા. સાચું બોલી ગયો તને અંદર. તું ન થોડીશ મોટો થઈને પૈસા માટે. પૈસાને પગ નથી, પણ આપણા પગ તોડાઈ નાખે, દોડાય. બરાબર છે ને? પૈસાને પગ છે, બધાના પગ દોડાવે કોણ દોડાવે? પૈસો જ દોડાવે છે, ખૂન કરાવે. કેટલા પ્રશ્ન ને કેટલા ડખા છે આજે સંસારમાં. બહારથી બધું લાગે હારું, બધા રમકડા છે. જીવનની અંદર શાંતિ માટે, સુખ માટે મહાન પુરુષનો સત્સંગ. આ પ્રભુક સ્વામી મહારાજ છે ને, એ અમને શું આપે છે? આજે અમે 30-35 વર્ષથી સાધુ છીએ, અમને શું આપ્યું? એની 37 વર્ષ છે અમારે.
અમે અપ્પા કરાવે, કડક નિયમો પડાવે છે અમારે. કડક નિયમો, બહુ કડક નિયમો હોય છે આ BAPS-માં. બાંધછોડ નહીં આમાં જરાય. સ્ત્રીઓથી દૂર જ રહેવાનું છે જ નહીં. સ્ત્રી પૃથ્વી પર અમારા માટે. પૈસો નહીં, મોજ શોખ નહીં, ઘરે નહીં જવાનું, ગામમાં નહીં જવાનું, જોડીમાં રહેવાનું. અમે આવ્યા સ્વામી જો રસોઈ કરવા મળ્યા ફટાફટ. વગર પગારે કેટલા ફોજથી કામ કરીએ છીએ. શું અમને આપે છે? અમારો મોક્ષ આપે છે. એટલે આજે 930 સાધુઓ છે. દુનિયાની કોઈ સંસ્થામાં નથી એટલા પવિત્ર ધનશ્રીના ત્યાગી સાધુઓ અને બ્રહ્મચારીઓ છે. રાવણે 10,000 વર્ષ તપ કર્યું ને વાસના નથી ગઈ એની. મહાદેવજી પ્રસન્ન થયા, બ્રહ્મા પ્રસન્ન થયા અને 10,000 વર્ષ તપ કર્યું છે રાવણે. તો સીતાને લેવા ગયો કે નથી ગયો? એ પાપ એના હૃદયમાંથી ગયા છે. ઝાડને કાપી નાખો પણ મૂળિયા વળગેલા જમીનમાંથી ફૂટે જ. આ વાસનાના બી છે ને એ નાશ ન થાય ને ક્યાં સુધી મોક્ષ ન થાય. અને આપણથી ન ટળે. એ મહાન પુરુષની શક્તિ છે. ભગવાન સાથેનું કનેક્શન છે એમને. એના હૃદયમાં ભગવાન પ્રગટ થઈ ગયા છે. એનું બળ, એના આશીર્વાદ, એની કૃપા. અને એના આશીર્વાદ અને કૃપા થાય એના માટે એના નિયમ પાળવાના. આપણે નિયમમાં રહીએ આપણે તો એ મહાન પુરુષો રાજી થાય ને એના કૃપાથી જ સત્સંગ આપણો થાય. કોઈ રસ્તો જ નહીં. આજે સ્વભાવ આપણા, પ્રકૃતિઓ આપણી, વાસનાઓ, કુટેવો, આજે બધું જ આપણામાં ભરેલું કે નથી ભર્યું? કયો કોણ કાઢે? સત્સંગથી જ નીકળે આપણું. મોક્ષ માટે કોઈ રસ્તો જ નથી. આ માહિતી જ્ઞાન છે ને તો માહિતી છે થોડીક. સબરીબાઈ ક્યાં પારણે વાંચી, ક્યાં પ્રવચન કર્યું છે, ક્યાં યાત્રા કરીને, ક્યાં યજ્ઞ કર્યો છે, ક્યાં દાન પુણ્ય કર્યા? નિહાળી ભાળી નથી. સબરીબાઈ જિંદગીમાં ચંપલ પહેર્યું નથી, કોઈ ઘરેણું પહેર્યું નથી, હાડી પહેરી નથી, એક મીઠાઈ સાખી નથી. આજે ભારતના તમામ રાજ્યોની અંદર સબરીબાઈનો પાઠ 5મા ધોરણમાં આજે 21 લાખ વર્ષ પછી આવે છે. આ ભગવાનની શક્તિ, ભગવાનનું ભજન. ભગવાન લાવી દે આગળ આપણને. માણસ શું મોટા કરવા? માણસ ઘડીક મોટા કરીને ખેંચી લેતા પાછા કરમાઈ જઈએ આપણે. આ તો બધી કાવા દાવાને રમત છે, બધી રાજકારણ જેવી દુનિયા. સત્સંગ શુદ્ધ ભાવથી આપણે કરીએ. કેટલા માણસોના પરિવર્તનના સત્સંગથી. સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર અભેસી દરબાર એક થઈ ગયા લોધિકાના. 5 ગામના રાજા. 24 કલાક દારૂ પીતો એ માણસ. માંસ ખાય, વ્યભિચાર, બધા પાપનો ભરેલો. ગુણાતીતાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણના સંત એને મળ્યા અને ખાલી 15 મિનિટ એના ઘરે પધરામણી કરી. 15 મિનિટની અંદર સ્વામીને એવું સમજાયું કે એની પાણી મૂકી દીધું કે સ્વામી આજથી બધા જ વ્યસન, બધા પાપ તમારા શરણોમાં મૂકી દઉં છું. અને એ ભગત કેવા બની ગયા? રોજ હવારમાં 3 કલાક એક ચિત્તે પૂજા કરે, 3 કલાક પૂરા. 12 મહિનાનો એક દિવસ એવો ન હોય કે 2 મિનિટ વહેલી પૂજા કરી હોય. 3 કલાક સ્થિર બેહે. ભગવાનમાં છોટી ગયું મન એનું. અને જામનગરની અંદર જામ સાહેબ હતા, મોટા રાજા, એને છોકરાની મહેફિલમાં બોલાવ્યા ને પાર્ટીમાં લગ્નની, અને દારૂ આપ્યો. બધા પીતા હતા. આની ના પાડી દીધી. હું પીવડાવું. જામ સાહેબ કે મારી પાર્ટીમાં પીવો જ પડે. તરવાલ આપી, મારું માથું કાપી નાખો. તમારી ટેક રહેશે પીવડાવવાની, મારી ટેક રહેશે કે મારે નથી પીવાની. બાકી આ મોઢામાં ભગવાનનું નામ બોલાય છે ને આ અભક્ષ્ય વસ્તુ હવે ને આ દેહે કરી નહીં જાય. મરવાનું તો છે તો આ નિમિત્તે મરશું. આ ડરતા દારૂડિયો કેવો માણસ હતો ને ક્યાં પોગાડી દીધા એને. આ તો એક ભાઈને બીડી મુકાવતા હતા ને, પાણી ન મૂકી તો બાજુવાળો શું કે મૂકીને મેં 5 વાર મૂક્યું, 1 વારમાં હું બીવે. લો 5 વાર મૂક્યું, 5 વાર ચાલુ કર્યું છે તારે મૂક્યું હશે ને. જીવન છે ને નિયમ વગરનું જીવનમાં કાંઈ નથી લેવાનું. એ મોટા પુરુષ મળે ને ત્યારે ધર્મ પડે આપણો. સંતો આ બધી શુદ્ધિ કરે આપણી. આજે સાધુઓનો ફાળો શું છે સમાજમાં? આજે અમને જમાડ્યા, કેટલું બધું સીધું. આના ઘરે કેવું સીધું આવે છે ને ખબર નહીં. ઘર કેવું છે દેવાભાઈ. ગામ ધુમાડો બંધ કરો ને એટલું સીધું આવે મંદિરમાં. મણિયું ભરી ભરીને લાવે. એટલે અમારા ખોરાક માપના હોય છે કે બીજું પાછું મોકલી દેજો. આજે આ ગામની અંદર બાપા આવ્યા, મંદિર કર્યું, આયર ભાઈઓમાં સત્સંગ થયો. આજે આખું ઘર નિર્વ્યસની પવિત્ર. પ્રહલાદજીને એટલા દુઃખો આવ્યા, ડાકલા બેહરા દોરા પહેર્યા હતા. પાંડવોને દુઃખ આવ્યા છે. ભગવાન એના ઘરમાં હતા તો દુઃખ આવ્યા છે. રામચંદ્ર ભગવાનને દુઃખ આવ્યા નથી આવ્યા? રામ ભગવાનનો કઈ વાંક હતો ભાઈ?
જંગલમાં મોકલ્યા કે ન મોકલ્યા? હજી લગ્ન કરીને સીતા માતા 18 વર્ષના છે, રાજકુંવરી છે, હજી ઘરમાં એન્ટ્રી છે ને કે જંગલમાં જાઓ. પ્રશ્ન કરે કે ન કરે? પ્રશ્ન શું છે ભાઈ? જંગલમાં જવાનું ક્યાંથી? તમારે પતિ પત્નીના પ્રશ્ન, તમારે શું છે? કઈ કઈના દશરથના પ્રશ્ન છે. વરદાન તમે જાણો, અમને શું કામ જંગલમાં મોકલો છે? નકર ચોથો ભાગ આપી દો અમારો જે નીકળે. હાલો ભાઈ, 4 ભાઈઓ તો વેચી લો. નો બુદ્ધિ વાપરે. અને રામ ભગવાન હતા, નો બોલે. સીતા માતા નો બોલે. અત્યારની હોવું તો હાહુને ઊંચા કરી નાખે. કઈ કઈ જોડે બેઠક કરે સીતા માતા. શું છે ભાઈ, મારી જોડે વાત કરે, કેમ મારા પતિને જંગલમાં મોકલે છે? પરસેવો છૂટી જાય કઈ કઈ નહીં. પણ સીતા એક શબ્દ બોલ્યા નહીં. કાંઈ ન બોલે ન કે હાલો ઘર જમાઈ તરીકે આપણે ત્યાં રહીશું. એને કોઈ ભાઈ નહોતો સીતા માતા. અમે ગમે ના રહી, આ નહીં રહી ભાઈ, અમારે ક્યાં રહેવું અમે નક્કી કર્યું, તમારા ઘરે નહીં રહી. કેક નો કે આ બધા રસ્તા ન નીકળે ભાઈ, કાઢવા હોય તો 1 કલાકમાં નીકળી ગયા રામ. હતી નવાઈની વાત તો એ જ 1 કલાકમાં. આપણી જે વાત હું જાય તો નહીં, પણ જાય તો હું 2 દાડા રાહ જોવે, કંઈક બુદ્ધિ ફરે, કોઈક સમજાવે, હાલો ભાઈ ન જવાનું થાય સારું. 1 કલાકમાં નીકળી ગયા. કોઈ દે કઈ કઈને સંભાળી નથી જંગલમાં. ક્યારે હરામડી તેને ધકેલા, આપણને દુઃખી કર્યા, કાંઈ નહીં. અને રામ જંગલમાંથી આવીને પહેલા કોને પગે લાગ્યા? કઈ કઈને, કે તમે બહુ દયા કરી, અમને જંગલમાં મોકલ્યા. ઘણું જાણવા મળ્યું. મારા પિતા મારા વિયોગમાં પ્રાણ છોડી દીધો દશરથે. મારો ભાઈ લક્ષ્મણનો પ્રેમ, ભરતજીનો, હનુમાનજી જેવા અમને સેવા કેવા બળિયા, સુગ્રીવ, અંગત, વેર કેવું રાવણમાં. તો આ બધું કેટલું જાણવા મળ્યું અમને. કે હવળું લીધું. જુઓ, આ જ્ઞાન છે ને, એ તમને એક આવી જાય ને જીવનની અંદર. જ્ઞાન એટલે સમજણ. તમે દુનિયાના કોઈ પણ ખૂણામાં આનંદ કરો. બાકી દુનિયા પૈસાથી વસ્તુ બધી મળશે, પણ સમજણ નહીં મળે. સીતા માતાના પિયરમાંથી કોઈ આવ્યું ઉપાણું લઈને કે મારી દીકરીને જંગલમાં હું કામ મોકલી ભાઈ? અથવા વાલ્મીક ઋષિના આશ્રમમાં પાછા મોકલી દીધા ફરીને? આવ્યા પછી મોકલ્યા કે ન મોકલ્યા? અગ્નિ પરીક્ષા થઈ ગયા પછી શું કીધું? પાછા જંગલમાં મૂકી આવ્યા. પછી આવે કે ન આવે? હા, હું તમે ધંધો કરો, નો પાછી લઈ જાય. આ વારી ગણિયા હું જંગલમાં જિંદગી મારી દીકરીને પૂરી કરવાની છે? કે નો કે ભાઈ? આજે તમે દીકરી પરણાવો શું કે? કોઈથી દબાવવું નહીં. ઘરમાં આપણો જમાઈ જવાનો વટ. અને કાંઈ એવું લાગે ને તો એક મિસ કોલ કરી દેજે મને. અત્યારે તો મોબાઈલ થઈ ગયા, આવી જઈશું તરત. અમે હોય છે આ સમજણનો સેટ આપ્યો આપણે. સમજણથી માણસ સુખી થાય છે. આનંદ એ જ છે. હું લાવવાને લઈ જવાનો દુનિયામાં. આ બધું કેટલા જમીનના માલિકો બદલાઈ ગયા. કહીશું આનંદ કરો ને ભજન કરો. આવા પુરુષને ઓળખો. પ્રમુખ સ્વામી મહારાજ જેવા ગુરુ આ દુનિયામાં તમને ક્યાંય નહીં મળે. તમે બધે હોજાઓ, પૃથ્વીમાં જાઓ. બહુ મહાન પુરુષ છે. ભગવાનનો અવતાર છે આજે કળિયુગમાં. દેશો દેશના અમને દીક્ષા આપીને રમણભાઈ બેઠા છે નારણનગર, એના દીકરાએ દીક્ષા લીધી. એન્જિનિયર થયેલો છોકરો.